નમસ્કાર. આપણે વેચાણ કળા એટલે કે સેલ્સમેનશિપ તેની અંદર હવે આપણે ત્રીજું યુનિટ શરૂ કરીએ છીએ. ત્રીજા યુનિટનું નામ છે સેલિંગ પ્રોસેસ, વેચાણ પ્રક્રિયા. થોડું લાંબુ યુનિટ છે પણ તેમાં અગત્યના પ્રશ્ન થોડા જ આવે છે. એક ચેપ્ટર અલગ અલગ વિભાગમાં કરેલું છે. આ યુનિટની અંદર કુલ 7 જેટલા ચેપ્ટર આવે છે. એમાંનું પહેલું વેચાણ કળાનું મનોવિજ્ઞાન, બીજું વેચાણ પ્રક્રિયા, ત્રીજું વેચાણ પ્રક્રિયા 1 એટલે કે ગ્રાહકનું ધ્યાન ખેંચવું, ત્રીજું એમનું ચેપ્ટર વેચાણ પ્રક્રિયા 2 ગ્રાહકને આવકારવો, આગળનું ચેપ્ટર વેચાણ પ્રક્રિયા 3 રસ નિર્માણ કરવો, ગ્રાહકોને રસ જાગૃત કરાવવો, ત્યાર પછી આગળ વેચાણ પ્રક્રિયા 4 ખરીદીની ઈચ્છા જાગૃત કરાવવી, અને છેલ્લું ચેપ્ટર આપણું વેચાણ પ્રક્રિયા 5 ખરીદીનો નિર્ણય કરાવવો. તો આમ આપણા કુલ 7 જેટલા ચેપ્ટર આ યુનિટની અંદર આવશે. થોડું લાંબુ છે પણ એમાંથી અગત્યના પ્રશ્ન હશે એ જ આપણે કરશું. મહત્વની વિગતો એક એક ક્રમિક આપણે જોતા જશું. ક્રમશઃ આપણે એક એક ચેપ્ટર એના શરૂ કરીએ. ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 7 ત્યાંથી આપણું યુનિટ નંબર 3 શરૂ થાય છે. ટેક્સ્ટ બુકની અંદર ક્રમિક ચેપ્ટરના નામ આપેલા હોય છે. યુનિટ દીઠ આપણે અલગ કરીએ છીએ. ત્રીજું યુનિટ પરીક્ષાની અંદર ક્વેશ્ચન નંબર 3 15 ગુણ થિયરી પ્રશ્ન પૂછાતો છે. મોટા ભાગે 15 ગુણનો પ્રશ્ન હોય, એક 15 નો એના અથવામાં 15, ક્યારેક 7 અને 8 એમ કરી બે પ્રશ્ન લઈ, એમ કરી કુલ 15 ગુણ આ આપણે 7 જેટલા ચેપ્ટરમાંથી મેળવવાના છે. આગળનું બીજું યુનિટ આપણે ભણી ગયા, 2 થી 3 લેક્ચરમાં જ આપણે અભ્યાસ કરી શક્યા કારણ કે ટૂંકું એક જ ચેપ્ટર હતું. અહીંયા થોડા ચેપ્ટર વધુ છે પણ તમે અગાઉ અભ્યાસ કરેલો છે એ બધા ચેપ્ટર આમાં આવે છે. રીડસેટ ફોર્મ્યુલા આપણે પહેલા ચેપ્ટરમાં પાકી કરી હતી. એ રીડસેટ ફોર્મ્યુલાના જ આપણે 6 ચેપ્ટર આમાં આવ્યા છે. ગ્રાહકનું ધ્યાન ખેંચવું, તેમને આવકારવો, આ બધા આપણે રસ નિર્માણ કરવો, નિર્ણય કરવો, આ બધું રીડસેટ ફોર્મ્યુલામાં આવતું. એ રીડસેટ ફોર્મ્યુલાને વિસ્તરિત કરી દીધી છે. વિસ્તારથી એક એક મુદ્દા એક એક ચેપ્ટર બનાવી દીધું. તો એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. આજે આપણે શરૂ કરીએ આગળના ક્રમશઃ એક એક ચેપ્ટરો. હાલો હવે કરીએ ચેપ્ટર નંબર 7 થી આ યુનિટ નું પ્રથમ ચેપ્ટર આપણું 7 વેચાણ કળાનું મનોવિજ્ઞાન. કુલ આ યુનિટમાં આપણે કીધું તેમ 7 જેટલા ચેપ્ટર આવે. એમાં પહેલું વેચાણ કળાનું મનોવિજ્ઞાન. હવે તેની થોડી પ્રસ્તાવનાની વાત કરીએ. આમ તો વેચાણ કળા જેને સારી રીતે માલનું વેચાણ કરતા એ જ વ્યક્તિને આવડે કે તેની પાસે મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. મનોવિજ્ઞાન એટલે મનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તો અત્યારે દરેક વ્યક્તિનું વર્તન ભિન્ન ભિન્ન પ્રકાર જોવા મળે છે. દરેકના વિચાર અલગ, દરેકની રુચિ અલગ, દરેકની પસંદગી અલગ. તો એ પ્રત્યેનું આપણી પાસે જો જ્ઞાન હોય તો તમે સારામાં સારી રીતે માલનું વેચાણ કરી શકો છો. વ્યક્તિએ ભિન્નતા જોવા મળશે, સામાજિક ભિન્નતા, ધાર્મિક ભિન્નતા. તો એ પ્રત્યેનું જો યોગ્ય તમારી પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન હશે તો તમે ખૂબ સારામાં સારી રીતે માલનું વેચાણ કરવામાં સફળ થઈ શકશો. સામેના વ્યક્તિને જોઈ, સામેના વ્યક્તિને શા માટે તે ખરીદી કરે છે
એની પાછળના તેના હેતુ શું, એ કઈ રીતે જાણી શકાય, એ બધી બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે વેચાણ કળાનું મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકોને બધી જ વસ્તુનું જે કંઈ નિરીક્ષણ અગાઉ કરેલું હોય એ બધું તેમને યાદ રહેતું નથી. તમારે તેને સમયે સમયે તેમને યાદ કરાવવું પડે છે. તેમને ઘણી વસ્તુઓ ખરીદી કરવી છે પણ તેના જીવનમાં તેનું મહત્વ કેટલું છે એ તેમને ખબર હોતી નથી. આવા સમય અને સંજોગોએ આપણે તેમને તેવી વસ્તુઓ યાદ કરાવી અને ખરીદી કરવા પ્રેરવા પડતા હોય છે. તો આ જે બધી વ્યૂહરચના જેની જાણકારી તેમની ખબર હોવી જોઈએ તેને આપણે વેચાણ કળાનું મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ કળાનો પ્રારંભ જ એના મનોવિજ્ઞાનથી હંમેશા થતો હોય છે. જે વ્યક્તિ સારી રીતે સફળ થઈ શકે વેચાણ કાર્યમાં એ વ્યક્તિને સામેના વ્યક્તિઓનું વર્તન વ્યવહારનો પૂરેપૂરો અભ્યાસ લક્ષી હોય છે. આજે ઘણા વેપારી ધંધાઓ ખૂબ સારી રીતે કરી શકે. શા માટે? એ ગ્રાહકોની જરૂરિયાત, ગ્રાહકોની ટેવ, ગ્રાહકોને ધ્યાનમાં રાખી માલનું વેચાણ કરતા હોય છે. ગ્રાહકોને શું પસંદ નથી એ પણ સમજતું રહેવું જોઈએ. તો આ જે પ્રક્રિયા છે એને વેચાણ કળાના મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આ વેચાણ કળાનું મનોવિજ્ઞાનની અંદર કઈ કઈ બાબતો એમાં ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો પહેલો આપણો સૌથી મહત્વનો જે પ્રશ્ન છે, સૌથી વધુ પૂછાતો આવે એ પ્રશ્ન, આ એક કહી શકાય આ પ્રશ્ન, બરાબર. તો આજે ક્વેશ્ચનની વાત આપણે કરીએ, ખરીદ પ્રયોજન કે ખરીદ આશય. ગ્રાહક શા માટે ખરીદી કરે છે, તેનો આશય, તેનો હેતુ શું, એ નો આપણી પાસે અભ્યાસ હોવો જોઈએ. તો જોઈએ ગ્રાહક કયા હેતુ માટે પોતે ખરીદી કરતો હોય છે. આપણે પણ આજે બજારમાંથી અનેક પ્રકારની વસ્તુઓ તમે ખરીદો છો, તો એ પ્રત્યેક વસ્તુઓ પાછળ આપણો હેતુ કયો રહેલો છે એ આપણને પૂરો ખ્યાલ હોવો જોઈએ. એ આપણા હેતુઓ કંઈક ને કંઈક હેતુ સહજ, હંમેશા કોઈ વ્યક્તિ હેતુ વગર વસ્તુની ક્યારેય પણ ખરીદી કરતો નથી. સંપૂર્ણપણે બિનજરૂરિયાત વસ્તુની ક્યારેય કોઈ ખરીદી કરતો નથી. કંઈક ને કંઈક તેમનો હેતુ એમાં સંકળાયેલો હોય છે. તો કયા હેતુઓ સહ આપણે ગ્રાહક તરીકે તે વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ તેની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ હેતુ આવે છે જીવંત રહેવાની માનવીની ઈચ્છા. આજે પ્રત્યેક વ્યક્તિ લાંબુ જીવન જીવી શકાય એવી હંમેશા અપેક્ષા રાખતો જ હોય છે. લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકાય. તો લાંબુ જીવન જીવવા માટે, સારું જીવન જીવવા માટે આજે વ્યક્તિઓ અનેક પ્રકારની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જે ખરીદી કરે ત્યારે તેનો માત્ર ને માત્ર હેતુ હોય છે લાંબુ જીવન જીવવા પાછળ. એમાં પહેલું અનિવાર્ય જરૂરિયાતો સંતોષવી. અનિવાર્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે માનવી હંમેશા પ્રથમ પોતાની આવકનો ખર્ચ કરે છે. તો એવી પ્રાથમિક કઈ જરૂરિયાત? કપડા, ખોરાક અને રહેઠાણ. એમાં પહેલું ખોરાક, કપડા અને ત્રીજું આવે રહેઠાણ. એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. તો વ્યક્તિ સમાજની અંદર રહેવા માટે જ્યારે કપડા તેમજ જેમાં કરે ખોરાક અને રહેઠાણ જેવી મકાનની ખરીદી કરતા હોય ત્યારે એ પોતે સારું લાંબુ જીવન જીવવું છે એવા હેતુથી આ વસ્તુની ખરીદી કરતા હોય છે. કપડા સમાજની મર્યાદાઓ જાળવી અને સમાજની વચ્ચે રહેવા માટે એ વ્યક્તિ ખરીદી કરતા હોય છે. તો આજે વ્યક્તિ ખરીદી કરે ત્યારે એનું મુખ્ય પ્રયોજન આ ત્રણ વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે તેનું સમાજની અંદર લાંબુ જીવન, સમાજની વચ્ચે જીવન જીવવાનો એનો હેતુ છે. બીજું, જીવન ટકાવી રાખવાની ભાવનાથી.
ઘણા વ્યક્તિઓ એવું જીવન એવી વસ્તુઓની ખરીદી કરે છે કે તેને કારણે તેમનું જીવન ટકી શકે. કઈ વસ્તુ? દવા, મેડિકલ વસ્તુને લગતી આપણે જે ખરીદીઓ કરીએ છીએ એવી વસ્તુ, પછી ખૂબ ગુણવત્તાવાળી વસ્તુઓની ખરીદી કરવી, પૌષ્ટિક આહારની ખરીદી કરવી, આ બધી વસ્તુ જીવન આપણું લાંબુ ટકે એવા હેતુસર, લાંબુ ટકાવવા માટે, આપણા રોગ પ્રતિકારક શક્તિઓ વધે, તેથી જ આપણે મોંઘી વસ્તુ હોય, ખાદ્ય વસ્તુમાં આપણે હંમેશા મોંઘી વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરીએ, વધુમાં વધુ ભલે કિંમત આપવી પડે, પણ આપણને તેમાંથી સારામાં સારી ગુણવત્તાનો માલ મળે છે. ગુણવત્તા સારી હશે તો આપણે જીવન ટકી શકશું. ક્યારેક આપણે કહીએ ભાઈ એ વસ્તુ ખરીદવી જોઈએ, આપણે ખાવાની છે, એમાં બાંધછોડ ન કરાય, એમાં કરકચર ન કરાય. તો આવી વસ્તુઓ વ્યક્તિ આજે જ્યારે ખરીદે છે ત્યારે તેના મુખ્ય આશય એ એનું જીવન ટકાવી રાખવાના હેતુ. તો આમ આજે વ્યક્તિઓ ખરીદી કરતા હોય ત્યારે મુખ્ય પ્રથમ આશય તેમનું જીવન ટકાવી, માનવીની ઈચ્છા હોય છે, એમાં અનિવાર્ય જરૂરિયાત અને જીવન લાંબુ ટકી શકે એવા પ્રકારની વસ્તુઓ, સંરક્ષણાત્મક વસ્તુઓ જેવી ઠંડીની સામે રક્ષણ આપે તેવું, વરસાદની સામે રક્ષણ આપે તેવું, આવી બધી વસ્તુઓની ખરીદી કરે તો એની પાછળ એનો મુખ્ય હેતુ પોતાનું જીવન ટકાવી રાખવાનો જોવા મળે છે. બીજું, ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ. આ પ્રાથમિક જરૂરિયાતો તો માણસો ખરીદી કરતા, ત્યાર પછીની જે લેવલની બીજા ક્રમની જે જરૂરિયાત વ્યક્તિઓ ખરીદી કરે એ પોતાની ઇન્દ્રિયો, 5 આપણી ઇન્દ્રિય છે. આંખ જોઈ શકીએ, જીભ સ્વાદ ચાખી શકીએ, નાક સુગંધ, કાન સાંભળી શકીએ, ચામડી ત્વચા અનુભવી શકીએ. મુખ્ય માણસની 5 ઇન્દ્રિયો. આ 5 ઇન્દ્રિયો દ્વારા વ્યક્તિ પોતાની વસ્તુમાંથી સુખ પ્રાપ્ત કરે છે કોઈને કોઈ રીતે. તો વ્યક્તિ ઘણી વખત ખરીદી કરતા હોય ત્યારે આવી બધી ઇન્દ્રિયોને જરૂર નથી. કોઈ પણ આશય, કોઈ પણ સમયે, કોઈ પણ ખરીદી કરે ત્યારે આમાંથી કોઈ એકાદો આશય હોય, બધા આશય એક સાથે ન શકાય, કારણ કે બધી વસ્તુ, એક જ વસ્તુમાંથી તમને બધા પ્રકારના સુખ ન મળી શકે. કોઈ એકાદા પ્રકારનું સુખ મેળવવાના હેતુ સહ આપણે આવી વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ. તો એમાં આંખ એટલે આપણે જોઈએ, જોઈને આપણે ખૂબ આનંદ મળે, સુખ પ્રાપ્ત થાય એવી વસ્તુની ખરીદી. દાખલા તરીકે આપણે કપડાં ખરીદીએ ત્યારે તેની ડિઝાઇન, કપડાની ખરીદી કરીએ ત્યારે આપણે એની ડિઝાઇન, કલર, કઈ વસ્તુને સુખ મળે છે? આંખને. કારણ કે તે વસ્તુ સારી નરસી એ આપણા શરીરને, આપણા મનને કોણ જાણ કરશે? આંખ. તો ઘણી વખત વસ્તુની ખરીદી કરીએ ત્યારે આંખને સુખ પ્રાપ્ત કરવાના હેતુસર ખરીદી કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે વેપાર કરીએ ત્યારની વાત કરીએ તો તમે ફર્નિચરના વેપારી હોય, કાપડના વેપારી હોય, ત્યારે તમારા ગ્રાહકને તમારે એમ કહેવું પડે કે તમે જો આ તમારા ઘરની અંદર આ કબાટ મૂકશો તો તમારા ઘરનું આભૂષણ બની જશે. ઘરની અંદર આ રીતે તમે આ વસ્તુ ગોઠવણી કરો, આ વસ્તુ આવા તમે પડદા, બારીના પડદા રાખો તો એ ખૂબ સારા લાગે. તો એ બધી વસ્તુની જે ખરીદી થાય, વેપાર કરે છે, એ વેપારી પોતે સામેના ગ્રાહકને પોતાના આંખને સુંદર લાગે તેવું વર્ણન કરવું જોઈએ અને કરતા પણ હોય છે. તો આમ વ્યક્તિ જ્યારે ખરીદી કરે ત્યારે તેમની આંખને સંતોષ મળે એવો હેતુ પણ હોય છે. બીજો હેતુ જીભ. ખાદ્ય વસ્તુ જ્યારે આપણે ખરીદી કરશું ત્યારે આપણી જીભ, સ્વાદ, કોઈ વ્યક્તિને ખાટું, કોઈ વ્યક્તિને તીખું, કોઈ વ્યક્તિને ગળ્યું, આમ વ્યક્તિની પસંદગી છે, તેમના જીભને સ્વાદ એ ગમે છે. તો વ્યક્તિ ખરીદી કરે ત્યારે ખાદ્ય વસ્તુમાં તેમના જીભને અસર કરતી વસ્તુની ખરીદી કરતો હોય છે. ફરસાણની દુકાન, મીઠાઈની દુકાનના વેપારી એ ગ્રાહકને વસ્તુ ચખાડે છે. આલ્યો તો છે, ચાખો તો. શા માટે? કારણ કે તરત એને ખ્યાલ છે કે ગ્રાહક ચાખે એટલે વાસ્તવિક તેને અનુભવ થશે, ખરીદી કરવા પ્રેરાશે. તો આમ કોઈ ગ્રાહક ખરીદી કરતો હોય ત્યારે એ પણ એનો આશય હોય છે, એ સુખ માટે. ના, સુગંધ. આજે આપણે ખરીદી કરીએ ત્યારે ઘણી વસ્તુઓની ખરીદી આપણે મનોવિજ્ઞાનની આ બધી
વસ્તુ વાત આવે છે વેચાણ કરવાનું, કે વ્યક્તિનું મન કયા હેતુસહ વસ્તુની ખરીદી કરે છે. કોઈ ને કોઈ એકાદો હેતુ એનો સંકળાયેલો હોય છે, એ હેતુ સિદ્ધ કરવા ખરીદી કરતો. એમાં કાન નાક, પેલા વાત નાક એવી કઈ વસ્તુ છે જેમાં આપણને સુગંધ મળતી હોય ત્યારે આપણે નાકને સંતોષ મળે તેવી વસ્તુ. કોઈને ગુલાબની સુગંધ ગમે, કોઈને મોગરાની સુગંધ ગમે, કોઈને અન્ય કોઈ સુગંધ. અત્તરની ખરીદી કરો ત્યારે તમે તમારા કયા શરીરની ત્વચાને પસંદ કરો છો? ઇન્દ્રિય. કયા ઇન્દ્રિયને સુખ અપાવો છો? નાકને. સુગંધી વસ્તુ. તો આમ ખરીદી કરે ત્યારે એ પણ હેતુ હોય કે તેમના સુખ માટે એ ખરીદી કરતો. કાન સાંભળવું, ટીવીની ખરીદી કરીએ ત્યારે એનું વોલ્યુમ, ફોનની ખરીદી કરો ત્યારે વોલ્યુમ, કે ઘણી એવી વસ્તુની ખરીદી કરો ત્યારે તેમાંથી નીકળતો અવાજ કેવો છે એ જોવામાં આવે છે, અને એ જ્યારે ખરીદી થાય ત્યારે એનો હેતુ હોય છે તે કાનને સુખ આપવા હેતુ સહ ખરીદી. ચામડી, ત્વચા, ઘણી વસ્તુને ખરીદી કરવા જાઓ ત્યારે આમ સ્પર્શ કરો છો, આમ કરીને આપણે સ્પર્શ કરીએ છીએ. જો આ કેટલું લીસું, કાચ જેટલું લીસું છે, આમ કહેવામાં તરત આપણે હા લીસું. અમુક વસ્તુનો અનુભવ આપણા શરીરને કેવું છે, પંચકોણ. આપણે શેટીની અંદર બેડ હોય, સોફા હોય તો એનું પંચ કેવું છે એનો તપાસ કરતા હોય છે. તો એ આપણા ત્વચાને કેવી અસર કરે છે, તો આ ત્વચાને અસર કરનાર વસ્તુઓની આપણે ખરીદી કરતા હોય છે, અને એ પણ ખરીદી પાછળનો આશય હોય છે. એ આગળ ત્રીજો, 5 ઇન્દ્રિયોની સુખ પ્રાપ્તિ માટે ખરીદી કરે. તો ત્યાર પછી ઘણા વ્યક્તિઓ જુદા જુદા પ્રકારની લાગણીઓને જેમ એને ઇન્દ્રિય સાથે કોઈ સંબંધ નથી પણ કોઈ અન્ય લાગણીઓ હોય તો એ લાગણીઓથી પ્રેરાઈને વસ્તુની ખરીદી કરે. કેવી લાગણી? ભય. આજે સમાજમાં પ્રત્યેક વ્યક્તિ ભયથી તો જીવે જ છે. ભયની સામે રક્ષણ મેળવવા માટે આજે ખરીદી થાય છે. કોઈ પણ વ્યક્તિ એ ભયથી એ હંમેશા પીડાતો હોય છે. આ દાખલા તરીકે રસોઈની અંદર વાત આવે, કુકર, આજે સ્ટવ, ગેસના ચૂલા, અલગ અલગ પ્રકારના આજે કિંમતી ચૂલાઓની ખરીદી થાય. શા માટે? તો કે એની અંદર ભય ઓછો. ઓલામાં આગ લાગવાનો પ્રશ્ન રહે, ગેસના બાટલાઓ ફાટવાનો પ્રશ્ન રહે. એવું તમને જાણ કરી અને તેને કારણે ઘણા વ્યક્તિઓ મોટર કારની ખરીદી કરે. ભય છે કે 2 વ્હીલમાં જવાથી અકસ્માત વધુ થાય છે, 4 વ્હીલ હોય તો વાંધો ઓછો આવે છે. તો આવા ઘણા પ્રકારની ખરીદીઓ વ્યક્તિ પોતાના ભયને કારણે એ ભય થોડો એનો ઓછો થાય. આજે મોટા ભાગના તમે જો કરોડપતિ બુલેટ પ્રૂફ કાર ખરીદે છે, કાચમાં પણ ગોળી મારે તો ન તૂટે. શા માટે? એની પાસે રૂપિયા છે એટલે નથી ખરીદતા. એને ભય છે મૃત્યુનો, કે મારી પાસે એટલી સંપત્તિ છે પણ મારું મૃત્યુ થશે તો શું? એ મૃત્યુ ન થાય એ હેતુ માટે તે વ્યક્તિની ખરીદી વસ્તુની કરતા હોય છે. તો આમ એ ભયને ધ્યાન ઘણા વ્યક્તિ આજે પ્રત્યેક વ્યક્તિ કાંઈક ને કાંઈક ભય હોય છે, ભયની સામે રક્ષણ મેળવતા કાંઈ ને કાંઈ વસ્તુની ખરીદી કરતા હોય છે. અહંકાર. પ્રત્યેક વ્યક્તિ અહમી છે. કોઈ પણ વ્યક્તિ તમે જુઓ તેમને ખૂબ મોટા પ્રમાણમાં અહંકાર તો હોય જ છે. બાજુવાળાને ટીવી છે તો મારી પાસે એના કરતાં મોટી હોય છે. આમ તો ઈર્ષાવૃત્તિ પણ કહી શકાય. અહંકાર. અભિમાન. દરેક વ્યક્તિની પાસે 1 2 વ્હીલ છે તો હું 2 રાખું, 3 4 વ્હીલ રાખું. બધો અહંકાર, કે મારી જેટલું કોઈ પાસે હોવું ન જોઈએ. મારી પાસે સોનું, મિલકત, અહંકાર વ્યક્તિ ખરીદી કરે કે મારા કરતાં ઓલો આગળ વયો જશે, એ ન જાય એના માટે હું ખરીદી કરું. બસ વાસ્તવમાં એ ન પણ વાસ્તવિકતા હોય, પણ એ પોતાનો અહમ રજૂ કરવાના હેતુ સહ પણ ખરીદી આજે કરતા. તો ખરીદી પાછળ આપણા આશય આવા હેતુ સહ પણ આજે વ્યક્તિ ખરીદી. તો આપણે જ્યારે સેલ્સમેન હોય ત્યારે આ વ્યક્તિ ક્યાં હેતુ સહ ખરીદી કરે એનો અભ્યાસ, એટલે આપણે વેચાણ કળાનું મનોવિજ્ઞાન. આગળ સ્નેહ તેમજ વાત્સલ્ય. સ્નેહ એટલે પ્રેમ. કોઈની પાછળ આપણી લાગણીઓ અને પ્રેમ ખાતર આપણે વસ્તુની ખરીદી કરતા હોય તો તેવી વસ્તુને સ્નેહ આધારિત ખરીદી કરી કહેવાય. જન્મ દિવસે આપણા બાળકોને
તમારા પરિવાર તરફથી, તમારા પપ્પા અથવા મમ્મી તરફથી જન્મ દિવસે તમને કોઈ ગિફ્ટ આપવામાં આવે તો આ જે ગિફ્ટની ખરીદી કરી એ એની પાછળ એને પ્રેમ છે, લાગણી છે કે મારું સંતાનનો આજે બર્થડે છે, હું એને આપું, ટુ વ્હીલની ખરીદી કરીને આપું. આવી અનેક પ્રકારની ખરીદીઓ કરી અને તેમ પતિ હોય તો પત્નીને તેમના જન્મ દિવસે, એનિવર્સરીના દિવસે એને વસ્તુ આપે. તો આવી વસ્તુ જે ખરીદી કરે તેની પાછળ સ્નેહ અથવા વાત્સલ્ય, ઈર્ષા અને અનુક્રમ હતી, ઈર્ષા હતી. આ વસ્તુ બાજુવાળાએ ખરીદી તો મારી પાસે હોવી જોઈએ, એને મોટી એલઈડી લેવી તો મારે આ ટીવી નહીં, હવે એલઈડી લેવું જોઈએ. બીજાનું જોઈ અને પોતે ખરીદી કરે તેને ઈર્ષા વૃત્તિ કહેવાય. તો આવા હેતુસર આજે વ્યક્તિઓ ખરીદી કરે છે. પરોપકાર વૃત્તિ, બીજાના ઉપર ઉપકાર કરવાના હેતુસર ખરીદી કરવામાં આવે તો તેને પરોપકાર વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં જોવા મળે? ઘણી વખત દાન કરે છે. શિયાળામાં તમે મોટી મોટી સંસ્થાઓ ઘણી એવી જોવા મળે કે રોડ પર સૂતેલા ગરીબ લોકો, અનાથ વ્યક્તિઓ, જેમના માતા પિતા નથી અથવા તો તેમના સંતાનો પણ કોઈ નથી, રોડ પર સૂતા હોય, ભીખ માંગતા હોય, એ વ્યક્તિને ધાબળા, કોટ, ગરમ કોટ આવી વસ્તુનું વિતરણ કરે છે. તો એ જે ખરીદી પહેલા કરે એની પાછળનો એનો મુખ્ય પરોપકાર, બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી, બીજા ઉપર તેમને દયા રાખવાથી એ વ્યક્તિ. તો આવા પણ આશય આર્થિક લાભ અને સમયની બચત. આજે ઘણી વખત વ્યક્તિઓ ખરીદી કરતા હોય છે ત્યારે વસ્તુઓ જોડે, બીજે આના કરતાં સસ્તી મળે છે, એના કરતાં અહીંયા પણ સસ્તી છે, સમય મારો ઓછો બગડે, એવું ઘણા વસ્તુ અભ્યાસ કરી ઘણી વખત દુકાન તમારી બાજુમાં જ હોય, તમારું 10 કિલોમીટર દુકાન એક દૂર હોય, ત્યાં અહીંયા કરતાં એ વસ્તુ 5 રૂપિયા ઓછી કિંમતે મળે તો એ તમે અહીંથી ખરીદી શકો. કારણ એક તો સમય બચે, ત્યાંથી આવીએ જઈએ તો તેનો ટિકિટ ખર્ચ પણ બચે. તો ઘણી વખત ખરીદી થતી હોય ત્યારે તેના આશય એવા પણ હોય છે કે મારો સમય અને ખર્ચ બંને થોડા બચી શકે, એવા હેતુથી પણ વ્યક્તિ ખરીદી કરે. આરામ અને સુખ સગવડ, વ્યક્તિઓ આરામથી જીવન જીવવા માટે સારા સારા બેડ ખરીદે, સોફા સમય બદલાવતા રહે, ફોર વ્હીલો મોટી કિંમતની રાખતા હોય. ફોર વ્હીલનું કામ એક જ છે, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાવ, પછી તે 3 લાખની હોય કે 3 કરોડની હોય તો પણ આજે લોકો 3 કરોડ 1 કરોડની ખરીદે છે. શા માટે? શું કે મને આમાં ખૂબ આનંદ મળે છે, હું આમાં બેસું ત્યાં મારા થાક ગાળી શકું છું, મને કોઈ પ્રકારનો કંટાળો, મને આવી સુવિધાઓ મળે. તો એવી સુવિધાઓ, એવા હેતુઓ પાછળ વ્યક્તિઓ આજે ખરીદી કરતા. કલ્પનાશીલ, આજે વ્યક્તિઓ સતત કલ્પનાઓમાં વિહરતો હોય છે. તમે અત્યારે બેઠા હશો તો તમને પણ કંઈક નવા વિચારો આવતા જ હોય કે હું ભણી લઉં પછી મારે કંઈક આવું બનવું છે, મારે એટલી આવકો પ્રાપ્ત કરવી છે, મારે મારી જ કમાણીની આ વસ્તુની ખરીદી કરવી છે. આ સતત માણસ, આપણે સિરિયલ જોતા હોય તો સિરિયલમાંથી એમ થાય હું આ પાત્રની જગ્યાએ હોઉં તો, ક્રિકેટ જોતા હોય તો એમ થાય હું આ પાત્રની જગ્યાએ હોઉં તો. કલ્પનાશીલ, આપણે સતત, માનવ હંમેશા કલ્પનાશીલ છે, કલ્પનાઓમાં વિહરતો હોય છે, સતત એમાં હોય છે. તો જ્યારે વ્યક્તિઓ ખરીદી કરે ત્યારે અગાઉ તેમણે ઘણી એવી કલ્પના કરી હોય, અત્યારે તેમની પાસે સુખ, સગવડ અને નાણું આવતા પોતે અગાઉ કરેલી કલ્પનાઓ સિદ્ધ કરવા વ્યક્તિ ખરીદી કરતા હોય છે. તો આવા હેતુથી પણ ખરીદી કરતા હોય છે. તો કયો એનો હેતુ છે એ પણ આપણે જાણી શકીએ. પ્રક્રિયાની બાબતો, આ સિવાયની ઘણી અનેક પ્રકારની પ્રક્રિયાની બાબતો કહી શકાય. ધાર્મિક માન્યતાઓ, પરિવારના બંધન, પરિવારની મર્યાદા, પરિવારની સ્વતંત્રતા, ધાર્મિક વૃત્તિ, અન્ય ઘણા પ્રકારની સાહસ વૃત્તિ, એવા ઘણા પ્રકારની વૃત્તિઓનો આધારિત તેમની વૃત્તિઓને સંતોષવાના હેતુસર જે વ્યક્તિ ખરીદી કરતા હોય છે તેવી ખરીદીને પ્રક્રિયાની બાબતોની ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વેચાણ કળાનું મનોવિજ્ઞાન એટલે વ્યક્તિઓ કયા હેતુસર કઈ બાબતોને લક્ષ્યમાં રાખી વસ્તુની ખરીદી કરે છે તેનો અભ્યાસ કરવાનો એ આવડ અથવા કળા એટલે વેચાણ મનોવિજ્ઞાન તરીકે તેમાં ઓળખાવી શકાય છે. હાલો, તો આજે આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. હવે નવો મુદ્દો આપણે આગળના વિડીયો દ્વારા સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી આજે રજા લઈએ છીએ. ધન્યવાદ.